Hi, I have been a huge fan of Kabir. સંત કબીરને હું મારા ગુરુ ગણું છું, વન ઓફ માય ગુરુઝ. મને એવું લાગે છે જે ઉપનિષદનું ગહન સત્ય કબીરે જેટલી સાદી અને સરળ ભાષામાં કહ્યું છે એવું કદાચ બીજા કોઈએ કહ્યું નથી. અને સંત કબીર હેઝ inspired me, influenced me a lot. This is something I wrote which is very close to my heart. ગુજરાતી માટીની તળપદી સુવાસ અને એક સાદું છતાં સચોટ સત્ય. રચનાનું નામ છે આતમનો ચીલો નોખો. આતમનો ચીલો નોખો, ભેરું મારા આતમનો ચીલો નોખો. આતમનો ચીલો નોખો, ભેરું મારા આતમનો ચીલો નોખો. આપણું ને પારકું સારું ને નરસું, આપણું ને પારકું સારું ને નરસું, એ બધું માયાનો ધોખો, ભેરું મારા આતમનો ચીલો નોખો. આપણું ને પારકું સારું ને નરસું, એ બધું માયાનો ધોખો, ભેરું મારા આતમનો ચીલો નોખો. કાજળની કોટડીમાં કોરા કેમ રહેવું? આ દુનિયા જે છે કાજળની કોટડી જ છે ને. કાજળની કોટડીમાં કોરા કેમ રહેવું? સાચો ભળ જે રહ્યો ચોખ્ખો, સાચો ભળ જે રહ્યો ચોખ્ખો, ભેરું મારા આતમનો ચીલો નોખો. કરમના વળગણ ને ભરમના બંધન, કરમના વળગણ ને ભરમના બંધન, પછી જીવન આશા નિરાશાનો ગોટો. કરમના વળગણ ને ભરમના બંધન, પછી જીવન આશા નિરાશાનો ગોટો, ભેરું મારા આતમનો ચીલો નોખો. મરદ મરજીવો મારે માહી ગોતું. Sometimes look inside you. મોકો કહાં ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ રે. કબીરે કહ્યું છે એ રીતે, મરદ મરજીવો મારે માહી ગોતું. આપ ઉઘડે છીપ, પછી તેજ તેજનો નહીં તોટો. મરદ મરજીવો મારે માહી ગોતું. આપ ઉઘડે છીપ, પછી તેજ તેજનો નહીં તોટો, ભેરું મારા આતમનો ચીલો નોખો. આતમનો ચીલો નોખો, ભેરું મારા આતમનો ચીલો નોખો. થેન્ક યુ.